તો પાટણના રાધનપુરમાં વરસેલા ધોધમાર વરસાદે ચારે તરફ તારાજી સર્જી। અનરાધાર વરસાદથી રાધનપુરના ખેતરો બેટમાં ફેરવાયા। સતત ત્રીજા દિવસે વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાતા વાવેતર નિષ્ફળ થયું। કપાસ, અડદ, ગવાર, મગ, બાજરી, ઘાસચારાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જ્યારે પેદાશપુરા સહિત ગોતરકા સહિત 12 થી 15 ઓગસ્ટે ગામમાં જે વાવેતર હતું તે વરસાદને કારણે સંપૂર્ણ નષ્ટ ગયું છે। હજારો વીઘામાં વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા માટે માંગ કરી છે। પાટણ જિલ્લાના ખેડૂતોએ વિશેષ સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી। તો પાટણ જિલ્લામાં પાક નુકસાનીના સર્વે માટે માંગ કરાઈ છે। ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ખેડૂતો અને પશુપાલકોને સહાય ચૂકવવા માટે માંગ કરવામાં આવી। તો ભારે વરસાદથી કપાસ, એરંડા, બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવવા માટે ધારાસભ્ય કિરીટ પટેલે માંગ કરી। ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા માટે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે। રાધનપુર, સાંતલપુર, સમીમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે। પાક નુકસાનીની સાથે ઘરવખરી અને રસ્તાઓને પણ નુકસાન પહોંચ્યું છે। ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આ સાથે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ખેડૂતો અને પશુપાલકોને સહાય માટે આ પત્રમાં માંગ કરવામાં આવી। રાધનપુર, સાંતલપુર, સમી કે જ્યાં ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે।